ઋષિકેશ આશ્રમ છે અને ગંગા ઘાટે પાછા આવી ગયા છે એવી ગંગા આરતીની ફૂલ તૈયારી ચાલી રહી છે અત્યારે ગંગા નદી
ગંગા આરતીના તમે બધા દર્શન કર્યા હશે અને અમને પણ થોડોક લાભ મળ્યો ગંગા માની આરતી ઉતારવાનો, એટલે બહુ મજા આવી, લાભ મળ્યો. ગંગા આરતી ઉતારી અમે પણ જોયું. અરે આ જો લાય ફૂટે જો સંભાઈ આરતી ઉતારી એટલે મારામાં બહુ મસ્ત મેં ઉતાર્યું છે. આપણે બ્લોગમાં તમે આગળ જોયું છે કે તમામ જેવા મને પણ લાભ મળ્યો. મારું શૂટિંગ ન આવ્યું. ચાલો હવે અમે જમવા થોડોક ઉપરથી વ્યૂ છે. ગંગા આરતી થઈ ગઈ, તમે બધા દર્શન કર્યા હશે. ચાલો હવે અમે જઈએ છીએ રૂમે. કાલે આપણે ખાય પીન બધી ખીચડી આશ્રમમાં ખાય અને આમ જો બેઠા છીએ ગંગા ગાર્ડન મને નજારો કંઈક અલગ જ છે. હો પણ મજા જ આવે મજા જ આવે, મજા જ આવે. હાલો આક્રમભાઈ, મજા આવી ભાઈ? અરે બહુ મજા આવી. બધું આવશે વિડીયોમાં આગળ આવી ગયું છે. બધા પકડાઈ ગયા ડકુલામાં નહીં, બધું આગળ આવી ગયું છે. આ ગંગા ઘાટ ઋષિકેશ બેઠા છે બાપા. ચાલો જય મહાકાલ. હવે આપણે મળતું સવારમાં. ત્યાં ભોળાનાથે 20 પીધું હતું, ઝેર પીધું હતું અહીંયાથી નીલકંઠ કહેવાના, એટલે અહીંયા આપણે કાલે દર્શન કરવા જવાનું છે. જ્યાં ભોળાનાથે જે પેલું 20 પીધું હતું અહીંયા દર્શન કરવા આપણે કાલે જઈશું, એટલે અહીંયાના તમને દર્શન કરાવશું. તો ચાલો, બાય બાય, ગુડ નાઇટ, જય મહાકાલ, જય કષ્ટભંજન. ભોળાનાથે જે આ 20 પીધું હતું અહીંયા આપણે જે નીલકંઠ કહેવાના, અહીંયા અમે જઈએ છીએ દર્શન કરવા અને ત્યાં નીકળ્યા છે. એટલે ચા આપણું વધારે ચા પાય ઉત્તરાખંડમાં ઋષિકેશ. હવે જાય છે ત્યાં ભોળાનાથ આ લક્ષ્મણ ઝૂલો છે. ગંગાજી બહ રહે हैं. નાસ્તો કરવા ઉભી છે ચાલુ પર.
શરણો આવ્યો ઉત્તરાખંડમાં ઘરના ધોપાણ પાસ મારે કરવું હોય હજુ તો અમે કેદારનાથ ગયા નથી એટલી મજા આવી આની કરતાં કેદારનાથમાં સારું હોય છે જોવાનું બધું પણ અહીંયા અમે ખુશ થઈ ગયા છે તો કેદારનાથમાં બહુ સરસ છે ફરવાનો કુદરતનો નજારો જોવો ઉત્તરાખંડમાં એક વખત અવશ્ય મુલાકાત લેવો જિંદગીની લાઈફમાં આ તો તમને જન્નતમાં થઈ મહાદેવના દર્શન કરવા ત્યાં નીલકંઠ કહેવાના મહાદેવ જ્યાં ઘેર બીજ પીધું હતું અહીંયા અમે જઈએ છીએ દર્શન કરવા થોડીક ક્ષણોની અંદર અમે અહીંયા પહોંચવાના છીએ અહીંથી અમારે 15 કિલોમીટર જેવું છે ચાલો ગાય બે સબરીથી તમે તેનો ઇંતજાર કરી રહ્યા છો નીલકંઠ મહાદેવ આપણે અહીંયા પહોંચી ગયા છે ઋષિકેશથી 25 કિલોમીટર અમે એક્ટિવા લઈને આવ્યા છે ઉપર અને આગળ અમે અહીંયા દર્શન કરવા જઈએ છીએ આ થોડોક નાના કાકાએ પૂંજાનું ને એનું લીધું છે જો એટલે અમે આગળનું વ્યૂઝ થોડુંક બતાવી દર્શન અંદર જો શૂટિંગ કરવા દેશે તો તમને દર્શન કરાવશું ત્યાં 20 પીધું અહીંયા નીલકંઠ કહેવાના એવું કહેવાય છે આ મંદિરનું મહત્વ એટલે અમે ખાસ અહીંયા દર્શન કરવા આવ્યા છીએ હવાના નીકળ્યા હતા અત્યારે પહોંચ્યા 25 કિલોમીટર પણ વાહ ગો ગામ ડુંગરા ઉપર રસ્તા પણ એવું બધું છે રસ્તા છે ને કે તમે આમ ચૂકી ગયા તો મરી ગયા ચૂકો એક આ પલકું મારો એટલે ગયા આ મંદિર છે હોટલો છે જમવાની રોડ આ બધું શું છે અંદર હોટલો ને બોટલો ને બધું આ બધું સમજો મંદિર ક્યાં છે ખબર જ નથી પડતી બહારથી થોડુંક જોયું ખબર પડી ગલીની અંદર ગલીની અંદર અટવાઈ જાય છે હા ક્યાં ચપ્પલ ને બધું મૂક્યું છે ખબર નથી પડતી મહાદેવ અહીંયા જે કીધું આપણે દર્શન કરવા જવાનું છે આપણે કઈ વાંધો નથી પણ આ તો કેવી છે એવું અરે મંદિર ક્યાં છે ખબર નથી પડતી આમાં મારભાઈ ચક્રમ મકરમ જેવું છે આ બધું સકમ મકમ થઈ ગયું છે દસ નહીં થૂસતી કાંઈ આમાં અને અમે હાલ્યા જઈએ છીએ ઘડી ખાવાની હોટલ આવે ઘડી ચાની હોટલ આવે ઘડી પ્રસાદનું આવે ને આ બધું એટલે બધું આવી મંદિરમાં થોડો એ ભાઈ જેસીબી मंदिर तो कम भूल भुलैया बनी हाँ वो कैसे कि मंदिर तो कम भूल भुलैया बना रखा है आंटी ने ऐसा बोला है मेरे को भूली हाँ એટલું બધું આ કે છે આ એટલું બધું ટ્રાફિક છે મંદિર તો દેખાતું નથી પણ આ લાઈન દેખાય છે અમને એટલી બધી એટલું બધું પબ્લિક છે આમાં લાઈનમાં ઉભા રહેવી એટલે 4 કલાક જેવું થાય વળી ગયો છે અને અમે ઊભા છે લાઈનમાં 1 કલાકથી લાઈનમાં ઊભા છે પણ હજુ વારો આવ્યો નથી હજુ 4 કલાક થાય હજુ 1 કલાક તો થઈ ગઈ છે અને 4 કલાક થાય છે એવું કહે છે આપણા બધા સાથીઓ અને એવું છે અહીંયા જેલ પીધું હતું અહીંયા આપણે દર્શન કરવા જઈએ છીએ અને આ બધા ભાઈ દેવાનું છે આપણે આ બધા ભાઈ દે કામ મળી જાય પણ આ તો મહાદેવ હતા એટલે રહી ગયા ચલો હાલો હવે આગળ હાલ ચાલુ હે રસ્તા બધા ભૂલ ભૂલી ગયા હે ભાઈ ઝટકા મારી આવ્યા છે
હવે કેટલો ટાઈમ થયો? 2.5 કલાક જેવું થઈ ગયું છે. દર્શન કર્યા વગર નથી જવાનું. 2 કલાક મહાકાલે જ્યાં વિષ પીધું હતું ત્યાં જવાનું છે. અને આ ભાણભાઈને 20 પાવાનું વિષ ખાવાનું છે ને દુખાવો મટી જાય. શૂટિંગ ચાલુ કર્યું. જય મહાકાલ. એટલું બધું ટ્રાફિક છે. 1.5 કલાક જેવું થયું. મારા થોડાક આ આપણે નીલકંઠ મહાદેવ મંદિર છે, જ્યાં નીલકંઠ મહાદેવે વિષ પીધું હતું ને એના દર્શન થયા. કન્ટિન્યુ આપણે 3 કલાક લાઈનમાં ઊભા રહ્યા અને પછી દર્શન થયા છે. એટલે હવે અમે જઈશું બહાર. ભાવ નીચે ઉતરવાનું વાગી ગયા છે 3:30. હજુ ગાડી પડી બહુ ઓલું છે, વેટિંગ ટ્રાફિક બહુ બહાર નીકળી ગયા છે. નજારો જો આ અમારી આગળ ગાડીઓ પડી પછી જવાનું છે નીચે પૂછતા લગભગમાં 5-6 વાગે પહાડ ઉપર છે મંદિર. રિટર્ન જાય છે નીચે. હવે આપણે અહીંયાથી આવશે રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા, અહીંયા બધે જવાનું છે. પૂજા કરવા હાટું લીધી હતી ને હવે પાછી જાવી છે. કરુણા દીકરા હેલ્યા આવે છે દર્શન કરીને. નીલકંઠ મહાદેવ